જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 100+ વિડીયો બનાવેલા છે, જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે, જેમાં 7000+ આઈએમપી એમસીક્યુ છે. જે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને તમામ પ્રશ્નો તમને મળી જશે પીડીએફ. તે માટે ટેલિગ્રામ ચેનલની જે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, જેમાં જોડાઈ જજો. હવે મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની જે તમે પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી, તો પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે. હવે ફક્ત ને ફક્ત તમારે તૈયારી જ કરવાની છે, એ પાછું રિવિઝન. જેટલું રિવિઝન કરશો એટલો તમને ફાયદો થશે. તો રિવિઝન તમને કરાવવા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જે જીએસઆરટીસીએ પોતાની વેબસાઇટ ઉપર હેલ્પર સિલેબસ ઓનલી ફોર ટેકનિકલ માટેનો, જે ટેકનિકલ 50 માર્ક્સનું તમારે પૂછાવાનું છે, તેનો ઓફિશિયલ જે સિલેબસ મૂકેલો છે. નોન ટેકનિકલનો જે સિલેબસ નથી મૂક્યો, બરાબર, પરંતુ આપણે જે નોટિફિકેશન હતું એમાં આપેલો છે કે કયા કયા ટોપિક છે. ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, કોમ્પ્યુટર છે, ગુજરાતી ઇંગ્લિશ વ્યાકરણ છે, સામાન્ય જ્ઞાન છે, એ જે છે તમારો નોન ટેકનિકલ. મિત્રો, નોન ટેકનિકલ પણ પૂછાવાનું છે. ઘણા મિત્રો કહે છે કે નોન ટેકનિકલ નહીં પૂછાય, તો મિત્રો નોન ટેકનિકલ પણ પૂછાશે. આ ફક્ત ટેકનિકલ જે સિલેબસ છે 50 માર્ક્સનો, એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલો છે, એટલે કન્ફ્યુઝન ન થતા મિત્રો, તમારો એ જે છે 50 માર્ક્સનો જે ટેકનિકલ છે એ મૂક્યો છે, કારણ કે ઘણા ટ્રેડો હતા, તો એ ટ્રેડ પ્રમાણે જે તમારે તૈયારી માટે સરળતા રહે એટલા માટે એ ટેકનિકલ જે ઓફિશિયલ સિલેબસ મૂકેલો છે. અને બીજો જે 50 માર્ક્સનો નોન ટેકનિકલ, એ જે તમારે નોટિફિકેશનમાં આપેલો છે એ પ્રમાણે આપણે એના વિડીયો પણ બનાવેલો છે, જોઈ લેજો ના ખબર હોય તો મિત્રો. તો એ પ્રમાણે નોન ટેકનિકલના પણ જે છે અમુક વિડીયો આપણે બનાવશું, પરંતુ એક નક્કી કર્યું છે કે એક રિવિઝનના ભાગ સ્વરૂપે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ ચાલુ કરી છે, જેમાં જેટલા પણ ટોપિક આપેલા છે એ પ્રમાણે આપણે એના વિશે થોડું સમજાવીશું અને એના એમસીક્યુ પણ બનાવીશું, જેથી કરીને તમને સરળતા રહે. ઘણા મિત્રોએ તૈયારી કરી છે, બધાને તૈયારી ચાલુ છે અને થઈ રહી છે. અમુક મિત્રોને કે થોડા ઓછી તૈયારી કરી છે, તો પણ વાંધો નથી. હજી 40 દિવસ છે, તો 40 દિવસમાં પણ તમે તમારી યોગ્ય મહેનત કરી પોતાનું જે છે એક હેલ્પરની સીટ નક્કી કરી શકો છો. મિત્રો, આ ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ એટલા માટે બનાવી છે કે ઘણા મિત્રો જેમને પૈસા છે એ લોકોએ તો મતલબ કે એકેડેમીમાં જોઈન કરેલા હોય, અથવા તો ઓનલાઈન કોર્સ પણ પરચેઝ કર્યો હોય, પરંતુ જે મિત્રો નોકરી કરે છે, અથવા તો જેને કન્ડિશન નથી ઓફલાઈન કે જે છે એકેડેમીમાં ભણવા માટે, તો એવા લોકો માટે આપણે આ સિરીઝ ચાલુ કરી છે, જેથી કરીને એમને પણ ફાયદો થાય. ચાલુ નોકરી કરતા હોય તો એવા દોસ્તોને પણ ઘણો હેલ્પફુલ થશે, અને બીજા પણ મિત્રોને ઘણો ફાયદાકારક રહેશે. કેમ કે આ જે છે વિડીયો આપણે જે ઓથેન્ટિક્સ બુકમાંથી બનાવેલો છે, તો ભૂલ નહીં હોય, પરંતુ કદાચ હ્યુમન એરરના રીતે કદાચ એકાદો ભૂલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો ચાલો મિત્રો, ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ એન્જિનના પ્રકારો વિશે બેઝિક માહિતી, એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિન વિશે માહિતી મેળવીશું. તો જીએસઆરટીસી હેલ્પર 2025 ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ. તો મિત્રો, એન્જિનના ઇતિહાસની વાત કરીશું, તો એન્જિનના પ્રકારો વિશે માહિતી મેળવીશું, એસઆઈ એન્જિન, સીઆઈ એન્જિન અને જેના આઈએમપી પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. તો કે વાત કરીશું તો જે રોજિંદુ જીવન છે, આપણી જીવનશૈલીનું એક અંગ બની ગયું છે એન્જિન, જે માટે વાહન આપણી જીવનશૈલીનો એક અંગ બની ગયું છે. જાણે વાહન આપણી એવી જરૂરિયાત બની ગઈ છે કે જેના વગર આપણે આધુનિક જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પહેલાંના સમયમાં મોભા માટે કે માત્ર મુસાફરીની સગવડતા માટે ઉપયોગમાં બનતું વાહન આજના યુગમાં ઘડિયાળના કાંટા સાથે દોડતી જિંદગીમાં સમય સાથે તાલ મિલાવવા માટે એક એવી જરૂરિયાત બની ગયું. પહેલાંના સમયમાં તમે કોઈ વાહન ખરીદો તો તમારો મોભો ગણાતો, કે ના, એક મર્યાદા મોભો હતો કે ભાઈ આમની પાસે ગાડી છે, એટલે કે વટ પડતો. હવે તો દરેકના પાસે ગાડી છે,
મતલબ કે તમામ પ્રકારના વાહનો છે. અને હવે વાહન વગર પણ જીવન શક્ય નથી. તો જૂના જમાનામાં કુટુંબ દીઠ એક વાહન હોય તો કુટુંબ માટે ગર્વની વાત હતી, પણ આજના નવા સંશોધન પ્રમાણે તથા નવી ડિઝાઇનના વાહનો આજની જનરેશન માટે એક શોખ, સ્ટાઇલ અને ઓળખ ચિહ્ન બની ગયા છે. આજનું વાહન માત્ર મુસાફરી માટેનું મિકેનિકલ વસ્તુ ન રહેતા કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સેફટી તથા સાયન્સનો એક અભૂતપૂર્વ સમન્વય બની ગયું છે. પહેલાં આપણા ઘરે પાર્કિંગમાં કે ફળિયામાં વાહન પાર્ક કરાતું, પરંતુ આજના આધુનિક યુગમાં એક વાહનમાં હરતું ફરતું ઘર પણ જોઈ શકાય છે. તમે યુટ્યુબમાં વિડીયો પણ જોજો કે એ ટાઈપની ગાડીઓ પણ હોય છે. આખું એક પ્રકારનું મકાન, મતલબ કે ઘર જેવું જ તમને અંદર હોય એ ટાઈપનું. માનવ ઇતિહાસ તરફ નજર કરીએ તો આદિમાનવ કંઈક ને કંઈક નવું વિચારી અને નવા સંશોધનો કરીને આજનો આધુનિક માનવ બન્યો છે, જેમાં માનવ ઉત્ક્રાંતિ કાળમાં સમયની શરૂઆતથી માનવે અગ્નિ છે, ખોરાક, કપડાં, દવા, સંસ્કૃતિ વગેરે ક્ષેત્રોમાં ઘણા સુધારા કર્યા છે અને સંશોધનો પણ કર્યા છે. અને આ દરેક પૈકી યાંત્રિક ક્ષેત્ર એટલે કે મિકેનિકલ પ્રગતિ માટે પૈડાની શોધ થઈ. ત્યારથી એક નવા યુગની શરૂઆત થઈ. ઘોડાગાડી છે, બળદગાડી, ઊંટગાડી વગેરે માનવ મુસાફરી અને વ્યવહાર શરૂ થયા બાદ જ્યારે સૌ પ્રથમ વરાળ યંત્રની મદદથી 3 પૈડા વડે રસ્તે ચાલતું વાહન શોધાયું, એ બાબતે આજના જે આધુનિક વાહનની શોધનો પાયો નખાયો કહેવાય. ત્યારબાદ પ્રવાહી અને ગેસ સ્વરૂપમાં બળતણની શોધ થયા બાદ નવા એન્જિનો વાહનોની શોધ થઈ, જેની અલગ અલગ આપણે વાત કરીશું. તો ઈસવીસન 1787માં નિકોલસ જોસેફ કગનટે સૌપ્રથમ વખત વરાળ યંત્રની મદદથી રસ્તા પર ચાલતું વાહન બનાવ્યું. 1789માં 30 કિલોમીટર પર અવરની મહત્તમ ગતિએ ચાલતું રસ્તા પર વાહન બનાવ્યું, 3 વ્હીલર વાહન શોધાયું. 1805માં વરાળ યંત્રની મદદથી ચાલતું સૌપ્રથમ 4 વ્હીલર વાહન શોધાયું. એના પછી 1876માં જર્મન વૈજ્ઞાનિક ઓટોએ હવા અને ગેસના દહનથી ચાલતું 4 સ્ટ્રોક એન્જિન બનાવ્યું 1876માં. 1880માં ડુગાલ્ડ કલ્ક નામના વૈજ્ઞાનિકે 2 સ્ટ્રોક એન્જિનની શોધ કરી. 1885માં બેન્ઝ નામના વૈજ્ઞાનિકે બેન્ઝિનની વરાળના મદદથી ચાલતા એન્જિનની શોધ કરી. 1892માં રુડોલ્ફ ડીઝલે નામના વૈજ્ઞાનિકે ડીઝલ અણુઓને ઊંચા દબાણે દબાવી આપમેળે સળગીને ચાલતા ડીઝલ એન્જિનની શોધ કરી. પરીક્ષામાં પૂછાય છે કે ડીઝલ એન્જિનની શોધ કોણે કરી? તો રુડોલ્ફ ડીઝલે. પછી 1909માં વેન્ઝ નામના વૈજ્ઞાનિકે વરાળ યંત્રની જગ્યાએ પેટ્રોલની 40 કિલોમીટર પર અવરની ઝડપે ચાલતું એન્જિન મેળવ્યું. અને 1930માં પર્કિન્સ નામના વૈજ્ઞાનિકે ડીઝલની મદદથી ચાલતું પી સિરીઝનું એન્જિન બનાવ્યું. તો આ એન્જિનનો ઇતિહાસની વાત કરીએ. એન્જિનનું વર્ગીકરણની વાત કરીશું. જે એન્જિનનું વર્ગીકરણ, તો એન્જિન એ ઓટોમોબાઈલ સેક્ટરનું એક અગત્યનું અંગ છે. જમીન પર ચાલતા દરેક પ્રકારના વાહનો ઓટોમોબાઈલના સારા ઉદાહરણો છે. ઓટોમોબાઈલનો અર્થ થાય છે સ્વયં શક્તિથી ચાલતું વાહન, એટલે કે પોતાની રીતે આપમેળે ચાલતું વાહન એવો અર્થ થાય છે. અને આ જે વાહનોને સ્વયં સંચાલિત બનાવવા માટે જરૂરી શક્તિ પૂરું પાડનાર અંગ એટલે એન્જિન, જે છે તમારો મહત્ત્વનો ભાગ જે કહેવાય વાહનનો, તે એન્જિન દ્વારા એને શક્તિ મળે છે અને એના પ્રમાણે એ ચાલે છે. તો એન્જિન એક નાનો અથવા તો મોટો પાવર પ્લાન્ટ કહી શકાય, જે પોતાના દરેક ભાગોની મદદથી બળતણ એટલે કે ફ્યુલનું રાસાયણિક શક્તિ એટલે કે કેમિકલ એનર્જીમાંથી ગરમી શક્તિ એટલે કે હીટ એનર્જીમાં અને ગરમી શક્તિનું યાંત્રિક એટલે કે મિકેનિકલમાં રૂપાંતર કરે છે. એટલે કે જે ફ્યુલ બળતણ તમારું પેટ્રોલ અથવા તો ડીઝલ છે, તો એ જે છે કેમિકલ શક્તિ છે અને એમાંથી જે છે પેટ્રોલ કે ડીઝલ સળગીને ગરમી ઉત્પન્ન થાય, બરાબર, એટલે કે ગરમીમાં રૂપાંતર થયું. અને ગરમીની મદદથી જે તમારો યાંત્રિક શક્તિ એટલે કે મિકેનિકલ, જે તમારો પેટ્રોલ અને ડીઝલ સળગી અને પછી જે મતલબ કે એનો જે છે સળગીને જે પાવર ઉત્પન્ન થાય છે, તો એના દ્વારા યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે, જે તમારો જે એન્જિનના અલગ અલગ ભાગો દ્વારા આપણે એને મતલબ કે મેળવી શકીએ, યાંત્રિકમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. એન્જિન જુદા જુદા ઘણા ભાગોની મદદથી તેનું કાર્ય કરે છે, જેના ફળ સ્વરૂપે એન્જિનમાં ફ્યુલનું દહન થઈ એન્જિનમાં જ શક્તિ ઉત્પન્ન થાય છે. અને આ શક્તિની મદદથી એન્જિનની રચના મુજબ ભાગો જેવા કે પિસ્ટન છે, કનેક્ટિંગ રોડ છે, ક્રેન્કશાફ્ટ છે, ફ્લાયવ્હીલ છે, ક્લચ છે, ગિયરબોક્સ તેમજ ટ્રાન્સમિશનના ભાગો કામ કરી વાહનના પૈડાને વર્તુળાકાર એટલે કે રોટરી મોશનમાં ફેરવે છે, જેથી વાહન રસ્તા પર દોડે છે, બરાબર. વાહનમાં જે એન્જિન ખૂબ જ અગત્યનો અને કિંમતમાં સૌથી મોટો ભાગ છે.
જેની કામગીરીમાં થોડા ફેરફારની અસર પર સમગ્ર વાહન પર અસર પડે છે. ઘણીવાર વાહન અટકી પડે છે. એન્જિનમાં આવતી આવી તકલીફો કે ખામીઓનું નિવારણ માટે આપણે મિકેનિકલ જે છે એમાં મિકેનિક કામ કરે છે, જેમાં એન્જિનમાં કામ કરતા જે દરેક ભાગો તથા સિસ્ટમ વિશે આપણે એનો નોલેજ હોવું જોઈએ. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવતા હીટ એન્જિન રાસાયણિક શક્તિનું ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરી વાહન ચલાવે છે. આ હીટ એન્જિનનું વર્ગીકરણ આપણે નીચે જોઈશું. તો કે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવામાં આવતા હીટ એન્જિન રાસાયણિક શક્તિનું ઉષ્મા શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરી વાહન ચલાવે છે. આ હીટ એન્જિનનું વર્ગીકરણ આપણે આ રીતે જોઈશું. હીટ એન્જિન એક પાવર પ્લાન્ટ જ છે. તો હીટ એન્જિનના બે પ્રકારો છે, ઇન્ટરનલ કમ્બશન એન્જિન, એક્સટર્નલ કમ્બશન એન્જિન. ઇન્ટરનલ એટલે કે અંદરની બાજુ સિલિન્ડરની જે છે અંદરની બાજુ દહન થતું હોય છે. એક્સટર્નલ એટલે કે બહારની બાજુ જે હોય છે. એક્સટર્નલ કમ્બશન એન્જિનમાં સ્ટીમ એન્જિન હોય છે, જ્યારે ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં અલગ અલગ પ્રકારો પડે છે. પિસ્ટન ટાઈપ એન્જિન, રોટરી ટાઈપ એન્જિન, ગેસ ટર્બાઇન એન્જિન. હવે પિસ્ટન ટાઈપ એન્જિનમાં પણ એના અલગ અલગ પ્રકારો પડે છે. રેસિપ્રોકેટિંગ ટાઈપ એન્જિન, રોટરી પિસ્ટન એન્જિન એ પ્રાયોગિક ધોરણમાં છે, અને ફ્રી પિસ્ટન એન્જિન જે પ્રાથમિક ધોરણે છે. એના પછી રેસિપ્રોકેટિંગ ટાઈપ એન્જિનમાં પણ અલગ અલગ પ્રકારો, સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. સ્પાર્ક ઇગ્નિશન અને કોમ્પ્રેશન ઇગ્નિશનમાં અને સ્પાર્ક ઇગ્નિશનમાં બે પ્રકારો છે, 2 સ્ટ્રોક એન્જિન, 4 સ્ટ્રોક એન્જિન. એ રીતે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં 2 સ્ટ્રોક એન્જિન અને 4 સ્ટ્રોક એન્જિન છે. તો આ રીતે જે છે એના પ્રકારો છે. એના પછી વાત કરીશું જે હીટ એન્જિન, જે ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને એક્સટર્નલ કમ્બશન એન્જિન. તો એક્સટર્નલ કમ્બશન એન્જિન વિશે ચર્ચા કરીશું. તો એક્સટર્નલ કમ્બશન એન્જિનમાં બળતણનું દહન એન્જિન સિલિન્ડરના બહારના ભાગમાં થતું હોવાથી તેને બાહ્ય દહન યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એન્જિનમાં સિલિન્ડરના બહારના ભાગમાં બોઇલરમાં બળતણ એટલે કે કોલસા દ્વારા પાણીને ગરમ કરવામાં આવે છે. આ પાણી ગરમ થતાં ઉત્પન્ન થતી વરાળને ઊંચા દબાણે સિલિન્ડરમાં દાખલ કરવામાં આવે છે. ઊંચા દબાણવાળી વરાળના ધક્કાથી સિલિન્ડરમાં પિસ્ટન રેસિપ્રોકેટિંગ થાય છે અને એ રેખીય ગતિએ મેળવે છે. પિસ્ટનથી આ રેખીય ગતિને ક્રેન્કશાફ્ટ તથા અન્ય યાંત્રિક ભાગોની મદદથી વર્તુળાકાર ભાગમાં ફેરવે છે. અને આ પ્રકારના એન્જિનના જે સ્ટીમરો તથા ટર્બાઇન તથા રેલવેના એન્જિનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે એક્સટર્નલ એટલે કે ઇસી એન્જિનના કયા પ્રકારો, મતલબ કે એના ઉદાહરણો તો તમે અહીં બતાવી શકો છો. કયા કયા ઉદાહરણો છે? તો રેલવે છે, ટર્બાઇન છે, જે સ્ટીમરો છે ત્યાં આનો ઉપયોગ થાય છે. તો આમાં શું છે, જે એનું બળતણનું દહન બહાર રાખવામાં આવે છે, જેથી તેને એક્સટર્નલ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. એક્સટર્નલ કમ્બશન એટલે કે બાહ્ય કમ્બશન એટલે દહન, એટલે જે બાહ્ય દહન થાય છે. એના પછી વાત કરીશું જે એમાં ઉપયોગમાં લેવામાં આવતું જે છે. તો આ ઇસી એન્જિનના અમુક કારણોસર બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ લેવામાં આવતું નથી. તો શું કારણ છે? કે એન્જિનનું કદ મોટું, જગ્યા વધુ રોકે છે, વધારે ભાગોને કારણે વજન વધારે છે, પાણીને બળતણના સ્ટોરેજમાં મોટો જથ્થો વધુ જગ્યા રોકે છે, અશ્મિજન્ય બળતણની મેસ વારંવાર સાફ કરવી પડે છે, એન્જિન ચાલુ કર્યા બાદ ગરમ થવામાં વધુ સમય લાગે છે, પાવર લોસ વધુ છે. તો મિત્રો આ એક્સટર્નલ આપણે વાત કરી છે, જે સ્ટીમરો છે, પછી રેલવે છે. રેલવેમાં તો હવે મતલબ કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ આવી ગઈ છે, મતલબ કે ઇલેક્ટ્રિક ચાલતી રેલવે આવી ગઈ, પણ પહેલાં મતલબ કે કોલસાથી ચાલતી હતી. તો એમાં જે છે ઇસી એન્જિન, એક્સટર્નલ કમ્બશન એન્જિનનો ઉપયોગ થતો હતો, જેમાં આપણે વાત કરી છે એનું બળતણનું જે દહન છે બહાર રાખવામાં, મતલબ કે એક સિલિન્ડર હોય છે એને અલગ જે બોઇલર ટાઈપનું હોય છે, મતલબ કે બોઇલર એમાં જે છે પાણી ગરમ કરવામાં આવે છે અને પછી એનાથી જે વરાળ ઉત્પન્ન થાય, વરાળની મદદથી જે ઊંચા દબાણવાળી વરાળની મદદથી સિલિન્ડર મતલબ કે રેસિપ્રોકેટ થાય છે અને આપણને જે છે એ પ્રમાણે એક પ્રકારની યાંત્રિકમાં રૂપાંતર થાય છે અને રોટરી મોશનમાં જે મળે છે. એના પછી વાત કરીશું ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ઇન્ટરનલ કમ્બશન એન્જિન શું છે? તો આઈસી એન્જિનમાં બળતણનું દહન એન્જિન સિલિન્ડરના અંદરના ભાગમાં થતું હોવાથી તેને આંતરિક દહન
યંત્ર કહેવામાં આવે છે. એટલે કે આઈસી એન્જિનમાં બળતણનું દહન સિલિન્ડરના અંદરના ભાગમાં થતું હોવાથી તેને આંતરિક દહન યંત્ર કહેવામાં આવે છે. જેમાં આ એન્જિનમાં વપરાતા ફ્યુલ જેવા કે પેટ્રોલ છે, ડીઝલ છે, સીએનજી, એલપીજી વગેરેનું દહન સિલિન્ડરના પિસ્ટનના ઉપરના ભાગે કરવામાં આવે છે. સિલિન્ડરમાં આવેલી દહન કોઠીમાં ફ્યુલ સળગતાની સાથે ઉચ્ચ દબાણવાળા ગેસના વિસ્તરણના કારણે પિસ્ટન નીચે તરફ ધકેલાઈ ગતિ મેળવે છે, જે કનેક્ટિંગ રોડ છે, ક્રેન્કશાફ્ટ છે, ક્લચ છે, ગિયરબોક્સ તેમજ અન્ય ટ્રાન્સમિશન સિસ્ટમોના જે ભાગોની મદદથી પિસ્ટનની ગતિને ફ્લાયવ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીવાળા એન્જિન આઈસી એન્જિન છે, જેના ફાયદાઓ શું છે તો કે પાવર લોસ ઓછો છે, પ્રવાહી કે ગેસ સ્વરૂપના બળતણ ઉપયોગીથી મેસ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, ફ્યુલનું સંપૂર્ણ દહન થવાથી ઓછું પ્રદૂષણ ફેલાય છે, વારંવાર સાફ સફાઈ કરવી પડતી નથી, એન્જિન નાના કદમાં અને વધુ શક્તિશાળી હોય છે, જગ્યા ઓછી રોકે છે. તો આ મિત્રો ઇન્ટરનલ કમ્બશન, જેમાં જે પિસ્ટન જે છે સિલિન્ડર છે, સિલિન્ડરના જે પિસ્ટનના ઉપરના ભાગે કરવામાં આવે છે, એટલે કે અંદરની બાજુ દહન થાય છે, તો તેને ઇન્ટરનલ એટલે કે આંતરિક દહન યંત્ર પણ તરીકે ઓળખવામાં આવે છે. આ એના હવે એન્જિનનું વર્ગીકરણ તો કે ઓટોમોબાઈલ લાઇનમાં વપરાતા એન્જિન જે છે એમાં અલગ અલગ ઘણી રીતે ઓળખ આપી વર્ગીકરણ કરી શકાય છે, જે નીચે મુજબ આપણે એની ચર્ચા કરીશું. તો કે ફ્યુલના દહનના સ્થાનના આધારે એન્જિનના પ્રકારો, તો જે છે આપણે જે મેન વાત કરીએ તો ઇન્ટરનલ ને એક્સટર્નલ. હવે એના અલગ અલગ જે છે અહીં આપણે વાત કરીશું કે ઓટોમોબાઈલ લાઇનમાં વપરાતા એન્જિનનું અલગ અલગ ઘણી રીતે ઓળખ આપી આપણે એના બીજા પ્રકારો પણ પાડી શકીએ છીએ. તો ફ્યુલના દહન સ્થાનના આધારે એન્જિનના પ્રકારો, તો આંતરિક દહન યંત્ર એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન, બાહ્ય દહન યંત્ર જે ફ્યુલ જે એનું જ્યાં પણ દહન થાય છે એના આધારે આપણે એનો એક પ્રકાર પાડ્યો છે, તો આંતરિક દહન અને બાહ્ય દહન. એના પછી ફ્યુલના ઉપયોગના આધારે તમે ફ્યુલ કઈ ટાઈપનું વાપરો છો, તો ડીઝલ છે, પેટ્રોલ છે, ઓઇલ ક્રૂડ એન્જિન, ગેસ એલપીજી કે સીએનજી ગેસ એન્જિન આપણે કહીએ છીએ, પ્રોપેલન્ટ એન્જિન જે એરોપ્લેન કે જેટમાં વપરાય છે. આ પરીક્ષામાં પૂછાય પ્રોપેલન્ટ એન્જિન ક્યાં વપરાય છે, એરોપ્લેન કે જેટમાં વપરાય છે. હવે ફ્યુલ પછી સ્ટ્રોકના આધારે આપણે એન્જિનના પ્રકારો પાડેલ છે, 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક. એના પછી સિલિન્ડરની સંખ્યાના આધારે સિંગલ સિલિન્ડર એન્જિન, મલ્ટી સિલિન્ડર એન્જિન, જેમાં મલ્ટીમાં 2, 3, 4, 5, 6, 8, 12 કે 16 સિલિન્ડરના એન્જિન હોય છે. એના પછી એન્જિન ઠંડુ થવાની પદ્ધતિના આધારે પણ આપણે પ્રકારો એન્જિન પાડ્યા છે, એર કુલ્ડ, વોટર કુલ્ડ એન્જિન. પછી સિલિન્ડરની રચના એટલે કે એની ગોઠવણના આધારે પણ એન્જિનના પ્રકારો આપણે પાડેલ, ઇનલાઇન સિલિન્ડર એન્જિન, વી ટાઈપ સિલિન્ડર એન્જિન, પછી ઓપોઝ સિલિન્ડર એન્જિન જે વિદેશમાં વધુ વપરાય છે, ઓપોઝડ, રેડિયલ ટાઈપ સિલિન્ડર એન્જિન જે એરોપ્લેનમાં વપરાય છે. આ પણ પરીક્ષામાં પૂછાય, રેડિયલ ટાઈપ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ ક્યાં થાય છે, તો એરોપ્લેનમાં, જેટમાં. પછી એની જે વાલ્વની સંખ્યાના આધારે સાઇડ વાલ્વ એન્જિન, જે વાલ્વની રચનાના આધારે ઓવરહેડ વાલ્વ એન્જિન, ઓવરહેડ કેમશાફ્ટ એન્જિન. એના પછી વાત કરીશું ઇગ્નિશન સિસ્ટમના આધારે, સ્પાર્ક ઇગ્નિશન સિસ્ટમ જે પેટ્રોલ એન્જિનમાં છે, કોમ્પ્રેસર ઇગ્નિશન એન્જિન જે ડીઝલ એન્જિનમાં છે. એના પછી સ્પીડના આધારે સ્ટેશનરી એન્જિન, વેરિએબલ સ્પીડ એન્જિન. એના પછી ફ્યુલ ઇન્જેક્શનના આધારે એન્જિન, તો કાર્બોરેટર ઇન્જેક્શન, એર ઇન્જેક્શન, એરલેસ ઇન્જેક્શન. પછી એના ઉપયોગના આધારે પણ એન્જિનના અલગ અલગ એગ્રીકલ્ચર એન્જિન જે ખેતીવાડીમાં વપરાય છે. એના પછી ઓટોમોબાઈલ એન્જિન જે વાહનમાં વપરાતા એન્જિન, પછી એરોનોટિકલ એન્જિન જે વપરાય છે એરોપ્લેન, હેલિકોપ્ટર કે મિસાઇલના એન્જિન, પછી મરીન એન્જિન જે શિપ, સ્ટીમર કે બોટના એન્જિન, લોકોમોટિવ એન્જિન જે રેલવે એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય લોકોમોટિવ તો રેલવેના એન્જિન. એના પછી મેન્યુફેક્ચર કંપનીના આધારે જે પ્રમાણે કંપનીઓ બનાવે છે એના આધારે ટાટા એન્જિન, લેલેન્ડ એન્જિન, હોન્ડા એન્જિન, ફોર્ડ એન્જિન, ફેરારી એન્જિન, મર્સિડીઝ એન્જિન. તો મિત્રો આ જે છે એનું અલગ અલગ વર્ગીકરણ એના ઉપયોગના આધારે, એના સ્થાનના આધારે, એના ફ્યુલના જે છે જે ફ્યુલ ઉપયોગ થાય છે એના આધારે, તો અલગ અલગ પ્રકારે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. ફ્યુલના આધારે, ફ્યુલના ઉપયોગના આધારે, સ્ટ્રોકના આધારે, સિલિન્ડર સંખ્યાના આધારે, એન્જિન ઠંડુ થવાની પદ્ધતિના આધારે, સિલિન્ડરની રચનાના આધારે, એની ગોઠવણના આધારે, જે વાલ્વ છે વાલ્વની ગોઠવણના આધારે, ઇગ્નિશન સિસ્ટમના આધારે, સ્પીડના આધારે,
પછી ફ્યુલ ઇન્જેક્શનના આધારે, ઉપયોગના આધારે એન્જિનના પ્રકારો, પછી મેન્યુફેક્ચર કંપનીના આધારે. તો આ અલગ અલગ પ્રકારે એન્જિનના જે છે ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે. તો આ જે છે તમારી પરીક્ષામાં ખાસ આઈએમપી છે. હવે મિત્રો આ જે છે આપણે એના વિશે ચર્ચા કરી છે. હવે આઈએમપી જે પ્રશ્નો છે, જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે અંદર 30 પ્રશ્નો લીધા છે. તો એના વિશે ચર્ચા કરીશું. તો એન્જિન સિલિન્ડરમાં કાર્બોરેટર દ્વારા ખાલી જગ્યા સપ્લાય થાય છે. હવા અને ડીઝલ, પેટ્રોલ, હવા, લુબ્રિકેટિંગ ઓઇલ, પેટ્રોલ અને હવા કે તમામ. તો તેનો સાચો જવાબ છે પેટ્રોલ અને હવા. એન્જિન સિલિન્ડરમાં કાર્બોરેટર દ્વારા ખાલી જગ્યા સપ્લાય થાય છે, તો પેટ્રોલ અને હવા. એના પછી વાત કરીશું આઈસી એન્જિનમાં ઇન્ટેક હવાનું તાપમાન વધતા તેની કાર્યદક્ષતા જાણી ન શકાય, અચળ રહે, ઘટી જાય, વધી જાય. તો તેનો સાચો જવાબ છે ઘટી જાય. ડીઝલ એન્જિનમાં ફ્યુલને કોણ સળગાવે છે? હવા કોમ્પ્રેસર થતી ઉત્પન્ન થતી ગતિ, ઇન્જેક્ટર, સ્પાર્ક કે તમામ. તો તેના સાચો જવાબ છે હવા કોમ્પ્રેસર થતાં ઉત્પન્ન થતી ગતિ. એના પછી વાત કરીશું પેટ્રોલના એર ફ્યુલ ગુણોત્તરનું આ યુનિટ નિયમન કરે છે. પેટ્રોલના એર ફ્યુલ ગુણોત્તરનું નિયમન કોણ કરે છે? ગવર્નર, ઇન્જેક્ટર, કાર્બોરેટર એકે નહીં. તો તેનો સાચો જવાબ છે કાર્બોરેટર. પેટ્રોલને ડીઝલ એન્જિનમાં ઉપયોગમાં લઈએ તો ઓછો પાવર ઉત્પન્ન થાય, કાળો ધુમાડો નીકળે, ઉચ્ચતમ નોકિંગ થાય, કાર્યદક્ષતા ઓછી થાય. તો તેનો સાચો જવાબ છે ઉચ્ચતમ નોકિંગ થાય. એના પછી વાત કરીશું કોના દ્વારા ડીઝલ એન્જિનની ઇગ્નિશન ગુણવત્તા દર્શાવાય છે? ક્લોરિફિક કિંમત, સીટેન નંબર, ઓક્ટેન નંબર એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ડીઝલ એન્જિનમાં સીટેન નંબર, પેટ્રોલમાં ઓક્ટેન નંબર. એના પછી ડીઝલ એન્જિનમાં વપરાતી ગવર્નિંગ પદ્ધતિ કઈ છે? પાર્શિયલ, કમ્બાઇન્ડ ગવર્નિંગ, ક્વોન્ટિટી ગવર્નિંગ, ક્વોલિટી. તેનો સાચો જવાબ છે ડીઝલમાં ક્વોલિટી ગવર્નિંગ, જ્યારે પેટ્રોલમાં છે ક્વોન્ટિટી ગવર્નિંગ. આ ખાસ યાદ રાખજો મિત્રો, કોઈ પણ પરીક્ષામાં પૂછી શકે. સીટેન શું છે? તો સીટેન નંબર 100 હોય છે, સીટેન નંબર 0 સ્ટ્રેટ ચેઇન પેરાફિન છે એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે સીટેન છે સ્ટ્રેટ ચેઇન પેરાફિન છે. ઓટોમોબાઈલમાં મોટેભાગે કયું એન્ટી ફ્રીઝ સોલ્યુશન વપરાય છે? લેડ, ઇથેનોલ, ગ્લાયકોલ, આઇસો ઓક્ટેન, નોર્મલ હેપ્ટેન. તો તેનો સાચો જવાબ છે ગ્લાયકોલ. નેક્સ્ટ, સીટેન નંબર શાનું માપ છે? ફ્યુલનો ઉમેરકો, ઇગ્નિશન ગુણવત્તા, ફ્યુલની કેલોરીફિક વેલ્યુ કે તમામ. તો તેનો સાચો જવાબ છે ઇગ્નિશન ગુણવત્તા. સ્પાર્ક પ્લગ ગેપ કેટલી રખાય છે? 0.2 થી 0.8 mm, 0.3 થી 0.7 mm, 0.4 થી 0.9 mm, 0.6 થી 1 mm. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 0.3 થી 0.7 mm. નેક્સ્ટ, આઇડલિંગ દરમિયાન પેટ્રોલ એન્જિનને કેવું ફ્યુલ એર મિશ્રણ જોઈએ છે? ફ્યુલ એર મિશ્રણ જોઈએ છે રાસાયણિક રીતે કરેક્ટ, નબળો, રીચ કે તમામ. તેનો સાચો જવાબ છે આઇડલિંગ દરમિયાન પેટ્રોલ એન્જિનને રીચ મિશ્રણ જોઈએ છે. નેક્સ્ટ, દબાણપૂર્વક એન્જિન સિલિન્ડરમાં હવા વધુ માત્રામાં પહોંચાડતું કાર્ય ખાલી જગ્યા છે કાર્બોરેશન, સુપરચાર્જિંગ, ટર્બોચાર્જિંગ તે તમામ. તો તેનો સાચો જવાબ છે સુપરચાર્જિંગ. નેક્સ્ટ, કયું એન્જિન એકદમ નબળા મિશ્રણથી ચાલે છે? સીઆઈ એન્જિન, 2 સ્ટ્રોક એન્જિન, એસઆઈ એન્જિન, 4 સ્ટ્રોક. તેનો સાચો જવાબ છે સીઆઈ એન્જિન. ડીઝલ એન્જિનમાં ફ્યુલ ઇન્જેક્શન અને ઇગ્નિશન વચ્ચેનો આ સમયગાળાને શું કહે છે? ડીલે પીરિયડ, ઇગ્નિશન પીરિયડ, બર્નિંગ પીરિયડ, પ્રી ઇગ્નિશન પીરિયડ. તો તેનો સાચો જવાબ છે ડીલે પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું કયા એન્જિનમાં 60 ડિગ્રીના ખૂણે સિલિન્ડર હોય છે? ઇનલાઇન એન્જિન, ઓપોઝ એન્જિન, વી એન્જિન, રેડિયલ એન્જિન. તો તેનો સાચો જવાબ છે વી એન્જિનમાં. કયા પ્રકારના એન્જિન વધુ કોમ્પેક્ટ અને આર્થિક રીતે સસ્તા હોય છે? ઇનલાઇન એન્જિન, ઓપોઝ એન્જિન, વી એન્જિન, રેડિયલ. તો તેનો સાચો જવાબ છે વી એન્જિન, કોમ્પેક્ટ અને આર્થિક રીતે સસ્તા હોય છે. નેક્સ્ટ, 18મા નંબરનો પ્રશ્ન, લોકોમોટિવ એન્જિન કયા પ્રકારનું એન્જિન છે? ઇસી એન્જિન, ડીઝલ એન્જિન, આઈસી એન્જિન, પેટ્રોલ એન્જિન. તો તેનો સાચો જવાબ છે ઇસી એન્જિન, જે લોકોમોટિવ રેલવેમાં વપરાય છે. એક્સટર્નલ કમ્બશન એન્જિન, જેને સિલિન્ડરની બહારની બાજુ દહન થાય છે એટલે એને ઇસી એન્જિન તરીકે ઓળખવામાં. કયા પ્રકારના એન્જિનમાં ચારેય સિલિન્ડરને એકબીજાથી 90 એંગલે રાખવામાં આવે છે અથવા તો 90 ડિગ્રી રાખવામાં આવે છે? ઇનલાઇન એન્જિન, વી એન્જિન, રેડિયલ એન્જિન, ઓપોઝ એન્જિન. તો તેનો સાચો જવાબ છે રેડિયલ એન્જિન. નેક્સ્ટ,
કયા પ્રકારના એન્જિનમાં વધુ એન્જિન સ્પીડ અને વધુ કમ્બશન મેળવી શકાય છે? તો તેનો સાચો જવાબ છે રેડિયલ એન્જિન. તેથી તેનો ઉપયોગ એરોપ્લેનમાં થાય છે. કયા પ્રકારના એન્જિન ઉચ્ચ ફ્યુલ એફિશિયન્સી હોય છે? કયા એન્જિનમાં ઉચ્ચ ફ્યુલ એફિશિયન્સી હોય છે? ઇનલાઇન એન્જિન, વી એન્જિન, રેડિયલ એન્જિન, તમામ. તો તેનો સાચો જવાબ છે રેડિયલ એન્જિન. એટલે તો તેનો ઉપયોગ એરોપ્લેનમાં થાય છે. ઓટોમોટિવ એન્જિન કયા એન્જિનનું ઉદાહરણ છે? ઇસી એન્જિન, આઈસી એન્જિન ઓર લોકોમોટિવ એન્જિન, તમામ. તો તેનો સાચો જવાબ છે આઈસી, ઓટોમોટિવ, જે ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે. નેક્સ્ટ, જનરેટર, થ્રેશર વગેરે ચલાવવા માટે કયા એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે? સ્ટેશનરી એન્જિન, વી એન્જિન, રેડિયલ એન્જિન, તમામ. તો તેનો સાચો જવાબ છે સ્ટેશનરી એન્જિન. એન્જિનના બ્રેક હોર્સ પાવર હંમેશા ઇન્ડિકેટેડ હોર્સ પાવર કરતાં ખાલી જગ્યા હોય છે સમાન, વધુ, ઓછો, એક પણ નહીં, તો ઓછા હોય છે. નેક્સ્ટ, કયા એન્જિનમાં સમાન સિલિન્ડરની સંખ્યા માટે ક્રેન્ક શાફ્ટની લંબાઈ સૌથી વધુ હોય છે? વી એન્જિન, રેડિયલ એન્જિન, ઇનલાઇન એન્જિન, તમામ. તો તેનો સાચો જવાબ છે ઇનલાઇન એન્જિન. પેટ્રોલ એન્જિન સક્શન સ્ટ્રોક દરમિયાન શું ખેંચે છે? માત્ર હવા, પેટ્રોલ અને હવાનું મિશ્રણ, માત્ર પેટ્રોલ, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. તો એ રીતે મિત્રો ડીઝલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન શું ખેંચે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે તો તમને બધું આવડતું જ હશે. આજે છે આપણે રિવિઝન છે. 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની સરખામણીમાં સમાન એન્જિન સ્પીડ પર 2 સ્ટ્રોક એન્જિનમાં કેટલો પાવર સ્ટ્રોક મળે છે? અડધો, ડબલ, સમાન કે 4 ગણો? તો તેનો સાચો જવાબ છે ડબલ. 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની સરખામણીમાં સમાન એન્જિન સ્પીડ પર 2 સ્ટ્રોક એન્જિનમાં કેટલો પાવર સ્ટ્રોક મળે છે? તો ડબલ. આ પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે. 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની સરખામણીમાં 2 સ્ટ્રોક એન્જિનની મિકેનિકલ એફિશિયન્સી ખાલી જગ્યા હોય છે વધુ, ઓછી, સમાન કે તમામમાંથી એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે વધુ હોય છે. નેક્સ્ટ, 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની સરખામણીમાં 2 સ્ટ્રોક એન્જિનની થર્મલ એફિશિયન્સી ખાલી જગ્યા હોય છે વધુ, ઓછી, સમાન, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓછી. ટીડીસી અને બીડીસી વચ્ચેના અંતરને શું કહે છે? સ્ટ્રોક, સાયકલ, પાવર, ટોર્ક. તો તેનો સાચો જવાબ છે સ્ટ્રોક. સ્ટ્રોકનો મતલબ છે ધક્કો. બરાબર. તો આજે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી છે જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો આ વિડીયો તમને ઘણો જ હેલ્પફુલ થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમારા મિત્રોને પણ મોકલજો, શેર કરજો, જેથી કરીને એ મિત્રોને પણ ફાયદો થાય, એનું પુણ્ય તમને પણ મળશે. તો મિત્રો જો વિડીયોમાં લાઇક અને કોમેન્ટ સારી આવશે તો આપણે ફરીથી બીજા વિડીયો બનાવશું. જેમ જેમ તમે શેર અને લાઇક કરતા જશો એમ મિત્રો બીજાને પણ ફાયદો થતો રહેશે. તો મિત્રો જો તમે લાઇક્સ વધુ આવશે તો આપણે એ પ્રમાણે બીજા પણ વિડીયો બનાવીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.